ગોવિંદ, થોડીક તો ઉતાવળથી ચાલો. તમને હાથમાં તકલીફ છે, પગમાં નથી. આટલા ધીમે ધીમે ચાલશો તો કેમ ભેગું થશે? હા ચાલુ છું, શું ચાલુ છું? પણ હું વધારે ફાસ્ટ ચાલવા જાઉં છું તો મારા બેકમાં પેન થાય છે. ગોવિંદ, હવે 2 મહિના ઉપર થઈ ગયું છે. પગમાં તમને દુખાવો હવે ના હોય, હાથની વસ્તુ સમજાય છે. અને ચાલશો ને તો આ બધો દુખાવો મટશે. દુખાવો તો હવે મર્યાદ મળશે એવું લાગે છે મને. બસ કાંઈક એ વાત કહીએ એટલે મરીએ જ મટશે. કંઈ કહેવાતું નથી આ માણસને તો હવે. હું કરું નિકિતા? કંઈ ન. ગોવિંદ, હા, હવે કેમ છે તારી તબિયત? દોસ્ત, તબિયતનું તો શું કહું, ખબર નહીં ભગવાન શું પરીક્ષા લઈ રહ્યો છે. અશોકભાઈ, તબિયત છે ને એની સારી જ છે. મતલબ હાથમાં જે તકલીફ છે એ છે, પણ હું એને રોજ અહીંયા વોકિંગ માટે લઈ આવું છું. પણ એને ચાલવું જ ના હોય. ચાલશે નહીં તો કેમ ભેગું થશે? હાલવાનું એટલે સારું થાય ને. અત્યારે ક્યાં કઈ બાજુ ગયા હતા? મામ મંદિર બાજુ ગયા હતા અને અશોક મને એ કે તકલીફ મારા હાથમાં છે ને હું ચાલવા જાઉં તો હાથમાં શું ફરક પડી જશે? હાથમાં ફરક ના પડે ગોવિંદ, પણ તમે થોડાક બહાર નીકળશો, આવજા કરશો તો તમારા મનને સારું રહેશે અને તમારું શરીર છે ને થોડુંક હલતું ચલતું રહેશે. આ તો હાથ તમારા આખા થમી ગયા છે. હા. કેવો સ્વભાવ થઈ ગયો છે અશોકભાઈ, તમે જોવો ને. હા ગોવિંદ, જરીક બહાર નીકળવાનું એટલે બહારની હવા લે ને થોડી સારું રહે. હવે કિસ્મતમાં જે લખાણું હશે ને અશોક એ જ થવાનું છે. આપણા વિચારવાથી કે આપણા કંઈ કરવાથી જો થતું હોત ને તો હું ક્યારનો સાજો થઈ ગયો હોત. આ તો જે કુદરતને મંજૂર હશે ને એ જ થશે. એ બધું છોડ, તું નોકરીએ તો જાય છે ને? હા, નોકરીએ જાઉં છું ને. બોસ તને બહુ જ યાદ કરે છે અને મને પૂછતા હતા કે હવે એને ક્યારે સારું થાય ને ક્યારે ઓફિસે આવશે. મેં કીધું ડૉક્ટર તો કાંઈ સારો જવાબ નથી આપતા, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તો મારો દોસ્તર સારો થઈ જ જાહે. હા દોસ્ત, આ તમારા બધાની પ્રાર્થના ફળી જાય ને તો સારું. એ તો હવે મને મારા આ જીવવા પરથી રસ જ ઉઠી ગયો છે. અરે આવું કેમ બોલે છે તું? ભાભી, આને સમજાવો. શું સમજાવે અશોકભાઈ? ગોવિંદ તમને કેટલી વાર કીધું છે કે આવું નહીં બોલવાનું. મારી જિંદગીથી કંટાળી ગયો છું અશોક. હવે મને નથી ગમતું આમ પડ્યા રહેવું. આ મારા પરિવાર પર બોજો બની ગયો છું. આની કરતા મરી ગયો હોત ને તો આ લોકો. બસ કરો હવે. મેં તમને કેટલી વાર કીધું છે તમે કોઈ પર બોજ નથી બન્યા. અત્યાર સુધી તે પરિવારને શું નથી આપ્યું? હા, તે કપડાં નથી લીધા પણ તારા પરિવારને તે લઈ દીધા છે. તો આમાં બોજાની ક્યાં વાત આવે છે ભાઈ? જતા યાર, હું આ લોકોને કેટલા ખુશ રાખતો હતો, આટલી મહેનત કરતો હતો અમને માટે. આજે આ લોકો બધા મારી પાછળ એક થયા છે. આવા દિવસ કોઈને ના દેખાડે ભગવાન. અશોકભાઈ, હવે અમે નીકળીએ, ખોટા વધારે દુઃખી થઈ જશે. હા, અને કાંઈ ઉપાધિ નહીં કરતો, સારું થઈ જાય. હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. રીચાઓ, સાગરને કેમ છે બધું? હા મોટા ભાઈ, સાગરને બધું સારું છે. જ્યાં જોબ લાગી છે ત્યાંથી એને રહેવા માટેની વ્યવસ્થા આપી છે, જમવાની વ્યવસ્થા અને મેડિકલની પણ. વિચાર્યું નહોતું કે મારો સાગર, જેને હું આટલું બોલતી હતી, તો એ આટલો સુધરી ગયો અને આ સરસ રીતે કમાવા માંડ્યો. ખરેખર આમ જોવા જઈએ ને તો આપણા પરિવારનું નામ મારો સાગર એ રોશન તો કરશે જ. બસ ને, હવે શાંતિ થઈ ને? હા, શાંતિ થઈ. જુઓ ને, પહેલાં ગોવિંદના વખાણ કરતાં થાકતા નહોતા આપણે. ગોવિંદ તો હવે બધાના માથે કહેવાય નહીં પણ બોજ સમાન બની ગયો છે. હવે કમાતો ધમાતો નથી, પોતાની જાતે પોતાનું કામ કરી શકતો નથી. તો ભાભી, લોકો એમ કહે છે કે આવું જીવન ભગવાન દુશ્મનને ન આપે. આ તો દુનિયાદારી છે, લોકો તો કહેશે. પણ મારો દીકરો જ્યારે સારો અને સાજો નરવો હતો ને ત્યારે આપણે બધાની કેટલી કદર કરતો હતો.
જ્યારે આજે મારા દીકરાના નબળા દિવસો આવ્યા છે અને એની મજબૂરી છે કે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે, ત્યારે છે ને આમાં તો લોકો એનો સાથ છોડી દેતા હોય છે. પણ પરિવારને જેમ લાગતું હોય તે, મારા દીકરાની તકલીફ છે અને એ આજે ને કાલે એને સારું થઈ જશે. મોટા ભાઈ, તકલીફ છે પણ કેટલા મહિના, આમને આમ કેટલા મહિના આપણે કાઢીશું? તમે વિચાર તો કરો. આ ગોવિંદનું તો સાજું થવાનું નામ જ નથી લેતા. આ નથી એની ગરદન સારી થતી, નથી પીઠનો દુખાવો, અને હાથ તો કામ કરતા જ નથી. હવે તમે વિચાર કરો, આવું ને આવું આખું જીવન એ કેવી રીતે કાઢી શકશે? તમારી બધી વાત સાચી કે જ્યારે સાજો હતો ત્યારે એને બધાની મદદ કરી, પણ એ સાજો હતો ત્યારે ને, હવે તો આખી જિંદગી એ બધાની ઉપર બોજ બનીને જ રહેશે. જો કેવું ન જોઈએ, ખોટું ન લગાડતા, પણ આ તો તમારું જીવન સાર્થક નહીં પણ નિર્થક કરી નાખ્યું છે તમારા દીકરાએ. પણ રીચા, જ્યારે એ હાજો હતો ત્યારે આપણી બધાની સેવા કરતો હતો, તો હવે ત્યારે આપણી ફરજ ન બને કે એની સેવા કરવાની? સેવા કરીએ, પણ હવે તમે પણ વિચારો ને મોટા ભાભી, મારો સાગર રહે છે અમદાવાદ. હવે ક્યારેક ક્યારેક મારે એની પાસે પણ જવું પડે, એનું પણ ધ્યાન રાખવું પડે. તો હું તો તમારા ગોવિંદની સેવા માટે ન દોડી શકું ને. અને રહી વાત તમારા લોકોની, તો તમે લોકો, તમારો દીકરો છે એટલે તમારે તો સેવા કરવી જ પડે, ધ્યાન પણ આપવું જ પડે. થાય એટલું તમે લોકો કરો, નહીં થાય એ દિવસે જોયું જશે. બીજું બહુ દુખે છે બેટા? હા બાપુજી, હા બેક પેન સારું નથી થતું. હવે તારી ફિઝિયોથેરાપી પણ ચાલે છે અને દવાઈ ચાલે છે બેટા. હવે કંઈ આમાં ફેર નથી પડતો, હજુ વધારે સમય સહન કરવું પડશે. પણ બેટા, જલ્દી તને સારું થઈ જશે, હિંમત ન હારતું. ભાભી, ખોટા દિલાસા શું કામ આપો છો તમે તમારા દીકરાને? આટલા મહિનામાં જરાય સારું નથી થયું. હા, માણસમાં 100%માંથી 1%, 2% તો સારું થવાના લક્ષણ દેખાય, પણ ગોવિંદમાં સારા થવાના કોઈ લક્ષણ દેખાતા જ નથી. હવે તમે વિચાર કરો, નોકરી છૂટી ગઈ, કામ ધંધો કરી શકતો નથી, તમારા માથે બોજ બનીને પડ્યો છે. ગોવિંદ, ખોટું ના લગાડતો બેટા, પણ જે સાચું છે ને એ કહું છું. જ્યારે સાજો હતો અને બધાની મદદ કરી શકતો હતો, સેવા કરી શકતો હતો, ત્યાં સુધી તે કરી. પણ હવે આવું જીવન તો કોઈને પણ બોજારૂપ જ લાગે. કાકી, ગોવિંદ અમારા માટે બોજારૂપ નથી. બોજારૂપ નથી એ ખાલી તમે મોઢાથી કહો છો. મનથી તમે લોકો પણ શું ફીલ કરો છો ને એ મને ખબર જ છે. જુઓ મોટા ભાઈ ભાભી, તમને લોકોને એમ જ લાગતું હશે ને કે હું આવું બધું બોલી રહી છું, પણ આવું બધું બોલવું પડે છે કારણ કે એનામાં ફરક દેખાતો જ નથી. હા જુઓ ને, મારો સાગર વિચાર્યું નહોતું એ જગ્યાએ પહોંચી ગયો, અને ગોવિંદ જ્યાં હતો ત્યાંથી 100 કદમ પાછો ફેંકાઈ ગયો. એટલે કઈ નક્કી ન હોય કિસ્મત. કાકી, અમને કઈ ધંધામાં નુકસાની નથી એવી, એને શારીરિક નુકસાની એવી છે. હા, પણ આ શારીરિક નુકસાની એ ભાઈ ભાભીને, તમને લોકોને પાડી તો મૂક્યા જ ને. હા, આના દવાના ખર્ચા, આ ખર્ચા, તે ખર્ચા. એ તો સારું છે કે મોટા ભાઈનું પેન્શન આવે છે કે ઘર ખર્ચ, નિભાવ ખર્ચ થઈ રહે છે. નહીતર તમારે લોકોને આમ વાડકા લઈને ભીખ માંગવા નીકળવું પડે, છતાંય ઘર ન ચાલે. એ બધી વાત છોડો તમે. એ આ દુઃખ અમારી ઉપર પડ્યું છે ને, અમે સહન કરી લઈશું. બાપુજી, જવા દો. અને મારા કારણે મને ખબર છે કે બધા જ હેરાન થાય છે, અને મારી આ બીમારી આ ઘરને કૂતરી ખાતું છે. કયું જીવન જીવતા હતા આપણે, કેટલા સુખેથી રહેતા હતા, કોઈ વાતની આ ઘરમાં કમી ન હતી. પણ અમારી જ્યારથી આ માંદગી આવી છે, ફક્ત ને ફક્ત આ ઘર ઉપર દુઃખોના પહાડ તૂટ્યા છે. અરે ના બેટા, એવું કંઈ નથી. તું છે ને પપ્પા, મારો સિંહ જેવો દીકરો છો, બહાદુર દીકરો છો, અને જો તકલીફો તો આવે બેટા, પણ તારે આવું પોતાની જાતને નાની નથી કરવાની. પણ બાપુજી, મારા કારણે તમે બધા જ હેરાન થાવ છો. એની કરતા કામ કરો, મને કોઈ સંસ્થા હોય ત્યાં મૂકી આવો. અરે ના બેટા ના, એવું ના બોલ.
એવું તો ક્યારેય નહીં કરીએ અમે. પણ ગોવિંદે સાચું જ તો કહ્યું. આમ ને આમ તો ક્યાં સુધી એને રાખશો? અને રહી નિકિતા વહુની વાત, તો એ પણ ક્યાં સુધી સેવા કરશે? થશે ત્યાં સુધી. નહીતર આખી જિંદગી શું આની સેવામાં જ કાઢી નાખશે. વિચાર કરો જરા. હા તો એમાં ખોટું શું છે કાકી? મારી ફરજ છે ને એની સેવા કરવી. જો નિકિતા બેટા, હું કહીશ તો તને ખરાબ લાગશે, પણ મનોમન તો તને પણ એમ લાગે છે કે મારો સાજો પતિ હતો એ સારો હતો. હવે આની હું ક્યાં સુધી સેવા કરીશ? મને એ નથી સમજાતું કે અમારા બધાના મનની વાત તમે કેમ સમજી જાઓ છો? અમે એવું ના વિચારતા હોય તો? સારું, ન વિચારો તો વધારે સારું, પણ હું તો જે સત્ય હકીકત છે ને એ જણાવું છું. ગોવિંદ બેટા, તે જેટલા બધાના કામ કર્યા, બધાની સેવા કરી, હા તો હવે એ લોકોએ પણ તારી સેવા કરી જ છે. જેમ કે હું, તારી વાઈફ, તારા મા બાપ બધાએ તારી સેવા કરી છે. પણ હવે તો તારે હિંમત રાખીને ઊભું થવું પડશે. અને જો ઊભો ના થઈ શકે તો કોઈના માથે બોજારૂપ પણ ન બન. તમે છે ને ન બોલવાના શબ્દો ન બોલો. અમારા ઉપર કઈ બોજારૂપ નથી લાગતો. મને એવું લાગે છે કે હવે તને બોજારૂપ લાગતો હશે. અને ધીમે ધીમે છે ને એ સાચા થઈ જ જાય છે. 2 મહિનામાં ઘણો ફેર છે, આગળ થઈ જશે. જોઈએ, મહિનાઓના મહિનાઓ, વર્ષો વીતી જશે ને, પણ મને નથી લાગતું કે ગોવિંદને સારું થાય. ચાલો, મારે મારા દીકરાનું કામ છે. અને તું કેવી ગણવી આ બાઈને? જ્યાં સુધી ગોવિંદ એને કપડાં લઈ આપતો તો, બધી વસ્તુ આપતો હતો, ત્યાં સુધી સારો લાગતો હતો, અને હવે એને બોજારૂપ લાગે છે. હવે આ તો દુનિયા છે. કાકી સાચું કહે છે પપ્પા. ગમે એ તો હું તમારા ઉપર ના પરિવાર પર બોજો તો છું. મારી આવી હાલત થયા પછી તમે બધા જ હેરાન થાવ છો. મારી પાછળ કેટલા રૂપિયા નાખી દીધા. ડૉક્ટરે પણ કહી દીધું છે ને કે આ બધું ભગવાન ભરોસે છે, એમના હાથમાં કંઈ નથી. તો પછી તમે ગમે એટલો પ્રયત્ન કરશો, હું ગમે એટલો પ્રયત્ન કરીશ, તો સાજા થવાની શક્યતા તો નહીવત છે ને. એની કરતાં હું તમને જે કહું છું એ કરી નાખો, એમાં જ તમારી ને મારી બંનેની ભલાઈ છે. પણ બેટા તું અમારું લોહી છો અને અમારી ફરજમાં આવે છે અમારા સંતાનને આવી પડેલ દુઃખમાં એની સાથે ઊભું રહેવાનું. અમે કેમ કરીને તને કોઈ સંસ્થામાં મૂકી શકીએ? અને ગોવિંદ, આજ પછી આવું ક્યારેય ન બોલતો. ભલે અમારે બધું વેચી નાખવું પડે, મકાન વેચી નાખવું પડે, પણ અમે છે ને તારી પૂરતી દવા કરાવશું. ગોવિંદ, હા તમે બેટા. શાંત થઈ જાઓ. રડ નહીં બેટા. તમે રડશો ને તો તમે મમ્મી પપ્પાને તો જુઓ. પણ મારા કારણે તમે કોઈ તમારા કારણે હેરાન અમે નથી કોઈ થતું. દુઃખી નથી. તું હું કામ એવો વિચાર કરે છે? અરે તો લોકો કહી જાય બેટા બધા, એનું મનમાં ઓછું ન લગાડવાનું હોય. બાપુજી, બસ હવે તો એક જ ખ્યાલ આવે છે, ભગવાન વહેલી તકે મને લઈ લે. બસ ગોવિંદ, એવું નબળું વિચારવાનું ન હોય બેટા. આ તો દુનિયાદારી છે. જ્યાં ડૂબવાનું હોય ને એટલે ઉંદરડા પહેલા ભાગે. પણ બાપુજી, હવે હું તૂટી ગયો છું. હવે મારામાં હિંમત નથી કે હું વધારે જીવી શકું. ના બેટા, આ એવું દુનિયા- એવું હાવ નબળું ન વિચાર બેટા. અમે બધા છીએ ને તારા માટે. હા, તને છે ને તું સાજો થઈ જશ બેટા, તને કંઈ નહીં થાય. અને મને ભગવાન પર પૂરો ભરોસો છે, જો તને જલ્દી સારું થઈ જશે. ગોવિંદ, મમ્મી ને પપ્પા આટલી હિંમત રાખે છે તો તમે પણ રાખો ને. શું કામ કાકીની વાત તમે તમારા મન ઉપર લઈ લ્યો છો? એને તો આદત પડી ગઈ છે બોલવાની હવે તો. હા બેટા, લોકોનું બોલેલું છે ને હવે સાંભળવાનું નથી થતું આપણે. થોડી હિંમત રાખ બેટા, સાજો થઈ જઈશ તું. હા બાપુજી, તમે બધા હિંમત આપવાવાળા તો છો, તો રાખીશું હિંમત. બેટા નિકિતા, રસોઈની તૈયારી કર. ગોવિંદને ભૂખ લાગી છે. હું અત્યારે જે કહી રહી છું ને એ કદાચ તમને લોકોને કડવું લાગશે, પણ સાચું છે. મને નથી લાગતું કે ગોવિંદની હાલત ઠીક થાય. આટલા મહિનાઓમાં જો એની હાલત ઠીક નથી થઈ તો હવે શું થવાની? અરે પણ હું ખાઈશ કે? અરે હા કા, હું તો ભૂલી ગઈ. તમે તો ખાઈ શકો એમ છો નહીં, કેમ કે તમારા હાથ તો કામ કરતા નથી.
કામ કરો, થોડીક વાર રાહ જોવો, કેમ કે મારે છે ને મારા માસીનો ફોન આવે છે, હું વાત કરી લઉં. અરે પણ હવે શું છે? મને ભૂખ લાગતી હતી, ખાલી 2-3 ચમચી ખવડાવીને તું જતી રહે ને. પણ કહું છું ને, મારા માસી ક્યારના મને ફોન કરે છે, હું એની સાથે વાત કરી લઉં, અને 5 મિનિટ તમે ભૂખ્યા રહેશો ને એમાં કંઈ જ નહીં થઈ. ખાલી મગ છે, સાથે એકાદ રોટલીઓ. ખાલી મગ? આટલા મગ તમને ઓછા લાગે છે? આખો દિવસ તમારે બેસવાનું જ હોય છે, કંઈ કામ નથી કરવાનું હોતું. થાળી ભરી ભરીને ખાશો ને તો શરીર વધશે, અને ખબર છે ને 4 ડગલા તો તમારાથી હલાતું નથી. શું છે? હા, શું થયું? શાંતિથી ફોનમાં વાત નથી કરવા દેતા, ક્યારના બોલાવ કરો છો મને. મારે શું મારા કઈ કામ નહીં કરવાના? સારું, તું તારું કામ કરજે. અને જો મારા માસીના ઘરે હમણાં લગ્ન આવે છે, મને છે ને કપડાં લેવા માટે પૈસા જોઈએ છે. એની દીકરીના લગ્ન છે, અને મારી એકની એકી બેન છે. એના લગ્નમાં જો હું સરખી રીતે નહીં તૈયાર થાવ કે વહેલી નહીં જાઉં ને તો એ લોકો મને બોલશે. પણ તું એટલો તો વિચાર કર, હું તને ક્યાંથી પૈસા આપું? તો હું શું અહીંયા જૂના કપડાં પહેરીને આટા મારું? વિચાર તો કરો કે અહીંયા મારી આબરૂ શું રહેશે? જો નિકિતા, આપણી પાસે પહેલા પૈસાની સગવડ હતી એટલે આપણે દરેક પ્રસંગમાં નવા કપડાં લઈ આવતા હતા, પણ હવે હું કમાતો નથી, તો આપણે થોડુંક. તો તમે મમ્મી પપ્પાને કહો, તમે કમાતા ના હોય તો. આટલો ટાઈમ તમારા જે બધા ખર્ચા નીકળ્યા છે એ પૈસા ક્યાંથી આવ્યા છે? જ્યાંથી આવ્યા હોય ત્યાંથી મમ્મી પપ્પાને કહો મને પણ પૈસા આપે એટલે હું ખરીદી કરી આવું. અરે એટલા વર્ષની આપણી સેવિંગ્સ હતી, અને ઘણા બધા પૈસા તો બાપુજી આમ તેમથી ઉછીના લાવ્યા છે. આ સારું નહીં? તમારા ખર્ચા માટે, તમારી દવા માટે, તમારી ટ્રીટમેન્ટ માટે પૈસા તમારા સેવિંગમાંથી નીકળી શકે, પણ ઘરવાળીને કઈ વસ્તુ લેવી છે તો એ તમારા સેવિંગમાંથી તમે નહીં આપી શકો. આટલો ટાઈમ મેં તમારી સેવા કરી છે, હવે મને મારા માટે તો જીવવાનું હોય કે ન જીવવાનું હોય? સાચી વાત છે, વાંધો નહીં, બાપુજીને કહું છું કે તને ગમે ત્યાંથી પૈસા લાવીને આપશે. હા, અને એને કહેજો કે મને સાંજ સુધીમાં આપી દે, મારે કાલ ખરીદી કરવા જવું છે. બનશે તો હું કાલે જ વહી જઈશ મારા માસીના ઘરે. અને જમી લીધું છે તો ઊભા થાવ. હા, હદ છે આ માણસની. જમી લીધું, એની સામે જમવાનું પડ્યું છે ને કહે છે કે જમી લીધું. કહેવાય છે ને, જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે જ આપણા કોણ છે, પારકા કોણ છે, બધી ખબર પડી જાય છે. સમય બધું દેખાડી દેશે કે કોણ તમારો સાથ આપશે ને કોણ સાથ છોડી જશે. સારું થયું ભગવાને મને આ પીડા આપી. મને ખબર તો પડી કે મારી સાથે કોણ છે ને મારાથી દૂર કોણ છે. આવા સમયે ફક્ત મા બાપને જ પીડા થાય છે. દીકરો પીડા તો હોય, ફિલિંગ્સ ફક્ત મા બાપ સમજી શકે છે. હું કહું છું તમને, આ ઓલા કાંતાબેન નથી, એ એમ કહેતા હતા કે એક જગ્યાએ જડીબુટીનું તેલ બહુ સારું મળે, એનાથી માલિશ કરવાથી સારું થઈ જાય, તો આપણે લઈ આવીએ તો. હવે આવી જડીબુટીનું તેલ તો કેટલી માલિશો કરી, કેટલી ટ્યુબો લીધી અને કેટલી હોમિયોપેથિક આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી. આવા ઊંટ વેદા કરવાથી કાંઈ ફેર ન પડે. જ્યાં એની બિચારાની અંદરની નસો જ નબળી પડી ગઈ છે અને કામ નથી કરતી, તો બીજું તો શું થઈ શકે એમાં? પણ એટલી દવા કરી તો એક વધારે. હા બેટા, કેમ છે? જો એને કડમાં એટલો દુખાવો છે, કરોડરજ્જુમાં ઉપરથી સોજો જ છે આખો પાછળથી. પણ
એટલે જ હું કહું છું કે કદાચ એ તેલ લાગુ પડી જાય ને તો સારું થઈ જાય. દવા ચાલુ જ છે ને મોંઘા ભાવની દવા પીવે છે. દવા ન પાતા હોય તો બરાબર છે. પણ આ તો માલિશ થાય ને ઉપરથી તો સારું થઈ જાય. બાપુજી એ બધી વાત મૂકો. આ નિકિતાએ પ્રસંગમાં જવાનું છે તો એને થોડાક પૈસા આપી દેજો. પણ નિકિતાને આ તારી તકલીફ છે એમાં ઈ ક્યાં જવું છે ને? એની કોઈ માસીની દીકરીનું લગ્ન છે ને એમાં જવાનું છે ને એને કંઈ નવા કપડાં ને એવું બધું લેવાનું છે. તો મને ખબર છે આપણે ઘરમાં પૈસાની બહુ તાણ ચાલે છે પણ એ જિદ કરે છે. હા એને જવું જ છે તો બેટા સારું એક કામ કરને મારા પેન્શનના રૂપિયા આવ્યા છે ને એમાંથી 5,000 રૂપિયા લેતી હોય તું. શું કર્યું તમે લોકોએ? વિચાર્યું કઈ પૈસાનું? અરે હા બેટા તમને પૈસા મળી જશે. જા તું લઈ આવ. અને જુઓ બેટા તમે તમારી બેનના લગ્નમાં જાઓ છો તો ત્યાં રોકાતા નહીં, ઝટ પાછા આવતા રહેજો. પપ્પા આ કેવી વાત કરો છો? મારી સગી માસીની એકની એક દીકરીના લગ્ન છે અને તમે મને રોકાવાની ના પાડો છો? મારે ત્યાં બધાને શું મોઢું દેખાડું કે હું કેમ આવી ને કેમ ગઈ? ઓ બેટા તમે તો જાણો છો ગોવિંદની પરિસ્થિતિ કેવી છે. હા તો શું એના કારણે મારે કે મારા પ્રસંગમાં નહીં જવાનું? અને એની પરિસ્થિતિ એવી છે તો તમે 2 જણા છો ને? હા અમે કરી લેશું. જા તમ તારે. અને પૈસા આપી દો બાપુજી. આ લે. આ શું? આ 5,000 માં શું થાય? 5,000 માં તો મારો એક ડ્રેસ નહીં આવે. મારે પાર્લરના ખર્ચા બીજાને લેતી દેતીમાં મોટી હું છું. પણ બેટા તને તો ખબર છે ને અત્યારે આપણી પરિસ્થિતિ કેટલી ખરાબ છે. એમાં ચલાવી લે ને. પરિસ્થિતિ ખરાબ છે વાંધો નહીં. આના કરતા તો નો દીધા હોત ને તો સારું હતું. કમસે કમ હું કેત તો ખરા કે મારા સાસરિયા વાળે પૈસા નથી દીધા. નિકિતા ખોટી શું જીદ કરે છે? તને જીદની અત્યારની વાત જ પરિસ્થિતિ નથી. ખબર છે ને કે અત્યારે કેવી પરિસ્થિતિ છે ઘરમાં? અને તને આ નવા નવા કપડાં લેવાનું સૂચે છે. બધું ઠીક હતું ત્યાં સુધી તને કોઈ દિવસ ના પાડી હતી કે તું આ નહીં કરી તે નહીં કરતી? પણ ત્યારે કેવી પ્રસંગ આવ્યો છે? હવે હું મોટી છું તો મારે એને ખોડો કરાવવાનો હોય, બીજા નાના મોટા વ્યવહાર કરાવવાના હોય. શું કરાવું 5,000 રૂપિયામાં? જો આપણી પાસે જેટલી અનુકૂળતા હોય ને એ મુજબ ખર્ચા કરાય. આમ વધારાના ખર્ચા કરીને ખોટું દુઃખી શા માટે થવું? હા હું એમ જ કહું છું કે આપણી પાસે જેટલી અનુકૂળતા હોય ને એટલા જ દવામાં પૈસા ખર્ચા કરે. કારણ વગરના ડોક્ટરને છે ને પૈસા ન દેવાય. ખબર જ છે કે હવે આમાં કઈ સુધારો નથી આવવાનો તોય તમે એની પાછળ પાણીની જેમ પૈસા વાપરો છો. અને ઘરમાં આપણે કસીને હાલવાનું. પણ નિકિતા અત્યારે બધાને ખબર છે કે ગોવિંદની તબિયત સારી નથી, કેટલો બધો ખર્ચો આવ્યો છે, બધાય સમજે જ છે. તને મનમાં એવું છે. અને જો દીકરો મારો હાજો થતો હોય ને તો અમે તો આ મકાન વેચી નાખવા તૈયાર છીએ. પણ ડૉક્ટરનો રિપોર્ટ હજી છે ને પોઝિટિવ બતાવતો નથી જરાય. એટલે અમે તમે મજબૂર બધાએ છીએ. નક્કી કરી લીધું છે નહીં કે 2 ઘર થવાનું જ છે. આમ નહીં તો આમ. ઠીક છે તું ઉપરની માથાકૂટ નહીં કર. તું જા. હા તો જાય જ ને. મારો ભાઈ આવ્યો છે મને લેવા. કઈ તમે કોઈ તો આવશો નહીં મૂકવા. નિકિતાનું વર્તન બદલાઈ ગયું એવું નથી લાગતું. હા આ દુનિયા છે ને સ્વાર્થની સગી છે. બસ પોતાનો સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ એને બીજામાં રસ હોય છે. અને પોતાની જરૂરિયાતો કોઈ પૂરી ન કરે ને એટલે એને તરછોડી દેતા હોય છે. એમ કહેવાય ને કે રોગી પેલો વૈદ વેરી, એવી કહેવત છે ને કંઈક કે ભાઈ રોગ મટી જાય એટલે વૈદ વેરી થઈ જાય. એવું છે આ દુનિયાનું. અને અત્યારે એ પ્રસંગમાં ન જાય ને તો કોઈ એને કહે એમ નથી. ખબર છે આપણી પરિસ્થિતિ અત્યારે. હા ગોવિંદને કોઈ સાચવવાળું નથી. આપણે 2 જણા થઈને માંડ એને બધી એની સેવા કરી શકીએ એમ છે. અરે દીકરા તું જરાય ચિંતા નહીં કરતો અને સરખું સમયસર જમી લેજો. હા આ નોકરીમાં ને નોકરીમાં તો તને 1 મિનિટ હું પછી ફોન કરું. ભાભી બોલ. ભાભી
ક્યાં ગયા હતા? આજે ને શાક લેવા ગઈ હતી. અચ્છા, શાક લેવા માટે એમ ને. હું શું કહું છું કે હમણાંના બધા જ કામ તમે કરો છો? જેમ કે થોડા દિવસ પહેલાં કરિયાણું લેવા ગયા, અત્યારે શાક લેવા ગયા, અને આના પહેલાં આ ધોબીના કપડાં આપવાના, પછી દવા લેવાની, આ બધું તમે કેમ કરો છો? તે કેમ આપણે ન કરવું પડે? આપણે બૈરાનો અવતાર છે, આપણે કામ ન કરીએ તો કોણ કરે? ઘરના કામ તો કરવા જ પડે ને. એટલે એમ નહીં, આવા નાના મોટા ઘરના બહારના કામ તો મોટા ભાઈ કરી શકે, તમારી વહુ કરી શકે, તમારે આ ઉંમરે બહાર નીકળવું પડે છે. પણ મારી વહુ અહીંયા ક્યાં છે? ક્યાં ગઈ? એના માસીની દીકરીના લગ્ન છે એટલે લગ્ન કરવા ગઈ છે. લગ્ન માટે ગઈ છે? હા, મને ખબર જ હતી મોટા ભાભી કે આ નિકિતા થોડા દિવસમાં ગોવિંદથી કંટાળી જશે. બહુ મોટા મોટા ભાષણ આપતી હતી ને કે હું તો આમની સેવા કરીશ, એમને મૂકીને નહીં જાઉં, જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી કોઈ તહેવાર નહીં કરું, કોઈ વાર નહીં મનાવું. જોયું, પ્રસંગ આવ્યો ને દોડી ગઈ ને. પણ એ માણસ છે, ક્યારેક તો એને કંટાળો આવે ને એટલે મેં જેને સામેથી કીધું તમ તાર તું જા, હું બધું સંભાળી લઈશ. મેં જેને રોકાવાનું કીધું. લો બોલો. હા, તમે તો તમારી વહુનું જબરું ઉપરાણું લો છો, પણ ભાભી મારા શબ્દ ખોટા નથી. યાદ રાખજો, તમે તમારા દીકરાની વહુ, મોટા ભાઈ એક દિવસ ગોવિંદથી કંટાળી જશો. માણસની સેવા છે ને સારી લાગે, પણ એ થોડો સમય, પછી રોજ એની સેવા જ કરવાની હોય, એનું ધ્યાન જ રાખવાનું હોય તો જીવન છે ને કંટાળારૂપ થઈ જાય. હા, કંટાળાજનક લાગે તમને. 1 દિવસ 2 દિવસ સારું લાગશે, એટલે આટલા મહિનાઓ તો તમે કાઢ્યા, પણ વર્ષોના વર્ષ જશે ને પછી આ ગોવિંદ તમને એમ લાગશે આના કરતાં તો ભગવાન એને ઉપાડી લીધો હોત ને તો સારું હોય. હું અને કંટાળું એ વાત ભૂલી જાજો. મારો દીકરો છે મારો, હું એમ ન કંટાળું મારા દીકરાથી. ભાભી કહેવા માટે તો બહુ સારું લાગે છે, મારો દીકરો. તમારી વહુ પણ મોટા મોટા ભાષણ આપતી હતી તે દિવસે કે મારા વરની સેવા હું કરીશ, હું જોઉં છું ક્યાં સુધી થઈ શકે, અમે શું કામ ગોવિંદથી કંટાળીએ. પણ જોયું ને, જેવું માસીના ઘરે પ્રસંગ આવ્યો કે દોડી ગઈને. ધીમે ધીમે બધા પોતપોતાના રૂપ બદલશે. આ શબ્દ મારા યાદ રાખજો મોટા ભાભી. સારું, હવે બીજું કંઈ કહેવાનું છે? ના, હું જાઉં. કાંઈ નથી કહેવું. સાચું કહું છું, કડવું લાગે છે, પણ જો આ કડવું તો કડવું, પણ સાંભળો અને એને ઉતારો, જેથી કરીને જીવનમાં કાલે ઉઠીને તમને તકલીફ ન પડે. અને તકલીફ પડે તો શું કરવાનું? બીજા કોઈ સેવા કરવા આવવાના છે? અમારે તો કરવાની છે. કરવી તો પડશે ને. જુઓ ને, ભાગ્ય કેવું પલટાયું નહીં. એક ગોવિંદ કયાસર છોકરો હતો, બધાની સેવા કરતો હતો, બધાનું કયું કરતો હતો, અને આજે એની હાલત ખાટલા પર સુવા જેવી થઈ ગઈ. એ મારો દીકરો જે કોઈનું માનતો જ નહોતો, એ આજે કમાતો થઈ ગયો. એટલે ભાગ્યનું પાનું ક્યારે પલટે ને કંઈ ખબર ના પડે. એટલે હું એ જ કહેવા માંગુ છું. એટલે આપણે છે ને બહુ અભિમાન નહીં કરવાનું કે મારો દીકરો ક્યાં પહોંચી ગયો, કેટલું કમાવા માંડ્યું. ક્યારે કોઈનું ભાગ્ય પલટાય ને એ નક્કી ન કહેવાય. સાચી વાત છે. ક્યારે કોનું ભાગ્ય પલટાય કોને ખબર. હા, તો હું એ તો કહેવા માંગુ છું. અને હા, બીજું કાંઈ કામ હોય ને તો બોલ, નહીંતર હવે છે ને મારે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે તો હું જાઉં. જાઓ ભાભી, આમ પણ તમારે ઘરના ઘણા કામ હોય છે. અને હવે હા, તું તો કાંઈ આવશે નહીં. ઓલી તો વહુ હતી એટલે તૈયાર નાસ્તો મળતો હતો એટલે કેમ છે કરીને નાસ્તો કરવા આવતી હતી. હવે તો નાસ્તો કરવા આવે તો ભાભીને કામ કરાવવું પડે, એટલે હવે તો તું આવવાની નથી. ભાભી સંભળાવું એટલું સંભળાવી લો, પણ ગોવિંદના શરૂઆતના દિવસોમાં હું જ કામ આવી હતી. આ ગોવિંદને કસરત કરાવવી, તમારા ઘરના કામ કરવા. જ્યારે તમે 15 દિવસ હોસ્પિટલમાં હતા ને ત્યારે મેં જ તમારા ઘરનું ધ્યાન રાખ્યું હતું. હવે મારે પણ ઘર બહાર છે ને, કેટલા દિવસ તમારા ઘરનું કામ કરીશ. હા, તે વાંધો નહીં. તું તારા ઘરનું સંભાળ, હું મારા ઘરનું સંભાળું. બસ સારું, ચાલ આવજે. હા, ભાભી લોકોને સમજ કેમ નથી પડતી કે એમનો દીકરો હા આવી રીતે બોજરૂપ બની રહ્યો છે, પણ બધા પોઝિટિવલી વાત કરે છે. પણ મને લાગે છે કે નિકિતા બહુ તો કંટાળી જ ગઈ છે ને મારા શબ્દો એક દિવસ સાચા પણ પડશે જ. તો હવે કેવી છે તબિયત? તબિયત તો સારી છે અશોક. બસ આ એક હાથ મારા શું કહેવું હવે. બસ બેટા, એ તો સારું થઈ જશે. ધીરે ધીરે એને સુધારો દેખાય છે અને કસરતથી કરે છે.
થોડી ઘણી ફિઝિયોથેરાપીવાળો આવીને કરાવે છે, થોડી ઘણી હું કસરત કરાવું છું. અને અમુક વસ્તુ હવે છે ને વાર લાગે, અને માર એવો પડ્યો છે ત્યાં, અને જે જ્ઞાનતંતુની રગો હોય ને એ ડેમેજ થઈ છે, તો એને ફરી પાછી રિકવરી થતાં વાર લાગે એવું ડૉક્ટરનું કહેવું છે. અને કાંઈ પૈસાનું જરૂર હોય તો કયો, હું આપું. અરે ના બેટા, નહીં નહીં, એ કાંઈ જરૂર નથી. કાંઈક તકલીફ પડશે તો તું મિત્ર છે, તને જરૂર કહેશું. અને જો અત્યારે તો અમારું ગાડું ગબડે છે, અને વધારે કંઈ કદાચ ભવિષ્યમાં જરૂર પડે ને મારા દીકરા માટે થઈને, તો આ મકાન છે ગીરવે મૂકી દઈશું અમે. અરે શું ફેર પડે છે અમારે? હા નહીં બાપુજી, એવો વારો તો નહીં આવે કે આપણે આ મકાન ગીરવી મૂકવું પડે. અરે બેટા, આ તારી તકલીફ અમારાથી થોડી જોઈ જાય છે, અને તારી તકલીફ એ અમારી તકલીફ છે બેટા. અને રૂપિયા તો છે ને નસીબમાં હશે તો ફરી પાછા ક્યાંક ને ક્યાંકથી કમાઈ લઈશું, પણ તું આમાંથી ઊભો થઈ જા ને એવું અમે ઈચ્છીએ છીએ. અને મારા ભાભી ક્યાંય બહાર ગયા છે? બાપુજી, હા, એ માસીની દીકરીના લગ્નમાં ગઈ છે, થોડાક દિવસ થયા છે. હા, એટલે એને કદાચ રોકાવાનું મન થયું હશે તો ત્યાં રોકાણા છે. હમણાં અમે ઘણા દિવસથી ગયા નહોતા ને ક્યાંય, ગોવિંદની સેવામાં ત્યાં એ બાઈથી નીકળતું નહોતું, એટલે તારા કાકીએ જ કીધું કે તમારે જવું જ જઈ આવું. નહીં, આ તો મારા કાકીને હું રોજ આમ ઠેલી લઈને બધી વસ્તુ લેતા જોઉં ને એટલે પૂછ્યું, કારણ કે આ રોજ તો નિકિતા ભાભી જતા હોય, પણ હમણાંથી એને જોયા જ નથી, એટલે એ તો ભાઈ એને 15 દિવસ રોકાવાનું કીધું હતું તારી કાકીએ જ, એટલે ગઈ છે, આવી જશે. હરખો ભાઈ. બાપુજી, ચા બા કઈ? અરે નહીં નહીં, હવે હું નોકરી પર જાઉં. અને જો ભાઈ ને આ બધા બહુ યાદ કરે છે. એ બધા આવવાનું કહેતા હતા કે થોડાક દીમાં છે ને જવું છે એની ઘરે. હા, ભલે ને ખબર કાઢવા આવતા. હાલો, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા ભાઈ. બાપુજી, બોલ બેટા, પાણી પીવું છે કાંઈ? તમારી પાસેથી તો મને કંઈ માંગતા સંકોચ થાય છે કે. અરે એમાં સંકોચ શું કરવાનો બેટા, જે કંઈ હોય ને દિલમાં તું કહી દે. દિલની વાત નથી બાપુજી, હું નાની નાની વસ્તુ તમારા ઉપર નિર્ભર છું. કંઈ પણ કામ હોય એટલે મારે તમને ને મમ્મીને કહેવું પડે છે. પણ બેટા એમાં શું થઈ ગયું? આ તારા હાથ નથી ચાલતા એટલે, ને તે અત્યાર સુધી તે કાંઈ કામ કોઈને સીધું છે? કેવો દોડી દોડીને તું જ અમે બેઠા હોય ને બધું આપી જાતું, તો અત્યારે અમારે નહીં કરવાનું? અને છે ને થોડીક હિંમત રાખ. બાપુજી, ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા મા બાપ મળ્યા છે. અરે બેટા, અમે નસીબદાર છે કે તારા જેવો દીકરો અમને મળ્યો છે. અમે તો ભગવાનનો ખૂબ પહાડ માની બેટા કે તું અમારી આટલી કદર કરે છે, આટલો પ્રેમ અમને આપે છે. નહીં બાપુજી, પણ તમે જે કરી રહ્યા છો ને મારા માટે, એ કરવું એટલું શક્ય નથી. અરે એવું બધું બોલમાં બેટા, આ તો મા બાપ તરીકે અમારી ફરજ છે. અને અમે નહીં કરીએ તો કોણ બીજું કરશે કોઈ? અને અમારી ફરજ છે. જો દીકરા, આ દુનિયામાં છે ને મા બાપ પોતાના સંતાનને કોઈ પણ સંજોગોમાં છે ને એનો નિર્વાહ કરતા હોય છે અને સાચવી લેતા હોય છે. કદાચ ક્યારેક ક્યારેક જન્મેથી ખોડું ખાપણવાળું બાળક જન્મ્યું હોય તો કયા મા બાપ એને તર છોડી દે? બોલ. આ તો સમય સંજોગો એવા આવ્યા અને તને આજે તકલીફ છે, પણ મારું મન એવું કહે છે કે આ તકલીફમાંથી તું એક દિવસ જરૂર બહાર નીકળી જઈશ. બસ થોડો મનથી મજબૂત થઈ જાય બેટા. તમારા આશીર્વાદ રહેશે તો બધું સારું થઈ અરે જશે. જલ્દી હાજર થઈ જાય, જોજે તું. સાચી વાત છે બાપુજી. સારું બેટા, ઘણી વાર થઈ ગઈ તું બેઠો છો ને, તો આરામ કરજે અંદર જઈને. લઈ આવી શાક તો? હા ચલો, હા શાક તો લઈ આવી, પણ મને વિચાર રસ્તામાં મળી હતી તો એ પૂછતી હતી મને કે કેમ તમે શાક લેવા જાઓ છો, તમારી વહુ કેમ ગઈ? એ પંચાયત કરવા ઊભી રહી ગઈ, નકર તો હું વહેલી વહી આવી હોત. એને બહુ પંચાયત પાસે,
આ કોના ઘરમાં શું હાલે છે ને એ બધું જોવાની. એની ઈ જ રામાયણ કે જો તમારો દીકરો કેટલું કમાતો ને કેવું થઈ ગયું, મારો દીકરો તો કમાવા માંડ્યો. બસ એની એકને એક જ વાત. હશે હવે. પણ એ બહુ બાબત કંઈ કહેતી નહોતી ને? ના ના, એટલે જ પૂછતી હતી કે વહુ કેમ નથી દેખાતી, તમે બધું હમણાં કામ કરો છો. બીજું કેમ, એ કઈ માણસ નથી, એને જીવ ન હોય. થોડાક દિવસથી પિયર ગઈ છે, લગ્ન છે તે. અને હું કહેતી હતી આ નિકિતા ફોન નથી ઉચકતી, તો એક કામ કરો ને, તમે અહીંયા આટો મારી આવો ને. હા, 2-3 વખત ફોન તે કર્યા, મેં કર્યા, પણ કે જવાબ નથી આપતી. હવે એક કામ કરવી, આજે ફરી પાછો ફોન કરી જો, ન ઉપડે ને તો હું જઈ આવું. હા, તે ફોન કરી જાઓ ને. ફોન બગડ્યો હશે કે કેમ નહીં ઉચકતી ભાઈ? નથી ઉપાડતી ફોન. લે, એક કામ કર, હું આજે જ જઈ આવું અને મળતો આવું નિકિતાઓને કે હવે ઘણા દિવસ થઈ ગયા, તમે આવતા રહ્યું ઘરે એમ. હા એટલે જ ને, આજે ઘણા દિવસ થઈ ગયા એટલે ફોન નહીં, કઈ વાતચીત નથી થઈ, તો રૂબરૂ મળી આવો તો સારું પડે. સારું, તું રસોઈ કર અને જો ગોવિંદને ભૂખ લાગી છે, મોડું થઈ ગયું છે આમે. સારું, હાલો. હજી તો શાક બધું ઠેકાણે કરાય ને રાંધે. ઓ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા અચાનક આવી રીતે? અચાનક તો કંઈ નહીં બેટા, આજે મેં તમને ફોન કર્યો હતો પણ તમારો ફોન લાગ્યો નહીં કે પછી તમે ઉપાડ્યો નહીં, એટલે મને એમ થયું કે જે 15-20 દિવસ જેવું થઈ ગયું છે તો ચાલો હું મળતો આવું અને તમને તેડતો આવું. પપ્પા, હું હવે પાછી ત્યાં આવવા માંગતી નથી. નિકિતા બહુ, આ તમે કેવી વાત કરો છો? તો હું ખોટું શું કહું છું પપ્પા? અરે મારો દીકરો અત્યારે તકલીફમાં છે અને અત્યારે જ એને તમારી જરૂર છે. મારી જરૂર? આટલા મહિના મેં એની બધી જરૂરિયાત પૂરી કરી છે. મેં દિવસ રાત એની સેવા ચાકરી કરી છે, પણ જ્યારે મને ખબર જ છે કે મારે આખી જિંદગી એક એવા માણસ સાથે કાઢવાની છે કે જેના ના તો હવે હાથ ચાલવાના છે, કે જેના મને કોઈ દિવસ કમાઈને દેવાનો છે, તો હું જોઉં છું કે આગળ ખાડો છે તો જાણી જોઈને તો હું ખાડામાં પડું નહીં ને પપ્પા. પણ તમે એવું કેમ વિચારો છો? આજની તો કાલ મારો દીકરો હાજો થઈ જશે. સાજો થઈ જશે? અરે ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે હવે જે કંઈ પણ છે એ બધું ભગવાન ભરોસે છે. હા, તે અમને ભગવાનનો જ ભરોસો છે. હા, તો તમે ભગવાનનો ભરોસો રાખો ને. એક બાપ પણ એક મા બાપનું હૃદય એવું કહે છે કે મારો દીકરો છે ને ઝટ સાજો થઈ જશે, બસ થોડોક સમય આપો તમે એને. મારી પાસે એટલો સમય નથી પપ્પા કે હું એને સમય આપું. અને હવે છે ને આ લાંબી માથાકૂટ કરવા કરતાં, અને સારું થયું તમે આવી ગયા, નહીંતર હું છે ને મેં મારા મમ્મીને કહી જ દીધું હતું, હું 2-4 દિવસમાં કાગળિયા તૈયાર કરીને તમારા ઘરે મોકલવાની જ હતી કે હવે હું ડિવોર્સ લઈ લઉં. બસ તમે તો સાબિત કરી દીધું ને શું? કે પારકા ઈ પારકા. તમે તો લગ્ન કરીને આવ્યા છો, છતાં પણ તમે પારકા કરતા હાવ ગઈ ગુજરી વાત કરો છો. એક મિનિટ પપ્પા, મને તમે ખાલી એટલું કહો કે તમારા ઘરે દીકરી હોત અને એના આવી પરિસ્થિતિ આવી હોત તો તમે શું એને ત્યાં રાખત? ખબર જ છે કે મારી દીકરીનું ત્યાં કોઈ ભવિષ્ય નથી. એ તો એવું થાત ને તો જોયું જાત, જોયું જાત. પણ અમારા સંસ્કાર એટલા નબળા નથી કે અમે એને પાછી આવી જવાનું કહેવી. એ તો જીવનમાં જે કદાચ ભોગવવાનું લખ્યું હોય ને એ તો કોઈ પણ સંજોગોમાં ભોગવવાનું જ હોય છે. હા, તો તમે ભોગવો ને, હું શું કામે ભોગવું? કારણ વગરની હું શું કામે મારી જિંદગી બગાડું? હજી નથી મારી પાછળ છોકરા છે યા કે કાંઈ. મારું સંતાન થઈ ગયું તો હજી હું કંઈક વિચારત કે હું સંતાનને લઈને ક્યાં રખડત, બીજા ઘરે ક્યાં જાત, પણ હજી તો મારું કંઈ ભવિષ્ય જ નથી ને. આ તો ઠીક છે કે મારા દીકરાનો એક્સિડન્ટ થયો અને એના હાથ ચાલતા બંધ થઈ ગયા, રખે ને કદાચ તમને કંઈ થયું હોત તો શું મારો દીકરો તમને છોડી દે? તો તમને શું લાગે છે કે તમે લોકો મને ઘરમાં રાખત એમ? કોઈ નો રાખે પપ્પા. આ બધી બોલવાની વાતો છે, કોઈ નો કરે. જોયું તું ને, ગોવિંદના એક્સિડન્ટ થયું એના 1 મહિના પછી જ તમારા જ નાના ભાઈની વહુ, ગોવિંદની કાકી, કેવા કેવા શબ્દ બોલતી હતી કે બોજ બની ગયો છે ને આમ બની ગયો છે ને તેમ બની ગયો છે. એની જ સગી કાકી લ્યો ને,
હું તો બહુ દૂરની વાત છું. તમને શું લાગે છે કે તમે કોઈ મને રાખત એમ? પણ એ વાત તમે સાબિત કરી બતાવી ને. એ તો પારકા હતા, પણ તમે તો એની પત્ની છો. જે સમજાય પપ્પા, હું છે ને હવે આવી ભોળી ભોળી ને મીઠી મીઠી ઇમોશનલ એકે વાતોમાં આવીશ નહીં. મારે ત્યાં આવવું જ નથી. એ વાતનું નક્કી કરીને જ હું ઘરેથી નીકળી હતી કે હવે હું આ ઘરમાં પાછી નહીં આવું. હા, મારો ગોવિંદ ખરું કહેતો હતો કે સંકટ સમયે જ કોણ આપણા અને કોણ પારકા એ સાબિત થઈ જતું હોય છે. અને તમે એ સાબિત કરી દીધું. કંઈ વાંધો નહીં. અમારું તો એ સંતાન છે. અમે તો કોઈ પણ ભોગે એને પાલવશું. કદાચ એ સાજો ન થાય ને તો પણ. બાપુજી જઈ આવ્યા? હા બેટા. ક્યાં છે નિકિતા? આવી? ના બેટા. એટલે શું થયું છે? આવી ગયા તમે? હા આવી ગયો. પણ નિકિતાને મેં વાત કરી બધી. તો એને કહેવાય ને કે ભાઈ ફોન કેમ નહોતી ઉચકતી? અરે ભાઈ મેં બધી વાત કરી, પણ હવે નિકિતા તો હાવ છેલ્લી પાયરીની વાત કરે છે. કેમ? શું થયું? એણે એમ કહી દીધું કે તમારો અપાઈશ દીકરો હવે મારો પતિ નથી રહ્યો. બસ મારે એની સાથે કોઈ સંબંધ રાખવાનો થતો નથી. અને એણે તો કહી દીધું કે 1-2 દિવસમાં હું ડિવોર્સના પેપર તમને મોકલાવી દઈશ. શું વાત કરો છો? મોઢા પર કહી દીધું? હા બેટ. હા બાપુજી મને ખબર હતી કે આજ થવાનું છે. બાપુજી નિકિતા તો છોડીને જતી રહી છે. હવે 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 હું તમારા પર બોજો બનવા નથી માંગતો. મારે મરી જવું છે બાપુજી. મને કરુણાભાઈને મારી નાખો. નહીં 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 બા, નહીં મમ્મી, મારે નથી જીવું. તમે મને મારી નાખો. હું નથી ઈચ્છતો કે તમે જિંદગીભર મારી સેવા કરતા રહો માં. ભલે ને નિકિતા જતી બા. રહી. અમે અરે તો બેટા. છીએ ને. બેટા અમે તારા મા બાપ છીએ ને અમે તને અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તને કાંઈ નહીં થવા દઈએ. તને કાંઈ નહીં થાય. કોઈ તકલીફ નહીં પડવા દઈએ બેટા. ક્યાં સુધી તમે બા અમને આમ પીડાતા રહેશો? ક્યાં સુધી મારા કારણે હેરાન થતા રહેશો? તને ક્યાં હેરાન થાય છે? તું હું કમે ને એવો વિચાર કરે છે? જો બેટા હવે કોઈ હેરાન નથી થતા. બસ. જ્યાં સુધી અમારામાં જીવ છે ને ત્યાં સુધી તારી સેવા કરશું બસ. અને હા બેટા, અમારું તો દિલ કહે છે કે તું જેને સાજો થઈ જઈશ. કાયમ આવા દિવસો નહીં રહે તારા. ક્યાં સુધી બાપુજી? હું નથી ઈચ્છતો કે તમે જિંદગીભર આમ ને આમ હેરાન થતા રહો. જો મારી પત્ની જ મારો સાથ ના આપી શકી હોય તો પછી હું તમને હેરાન શા માટે કરું? આની કરતા તો હું એક ઝટકામાં જતો રહું. જો બેટા, આવું ના બોલતું. અમારું કાળજું કપાય છે. અરે તું તો મારો બહાદુર દીકરો છો. તારે તો ફક્ત હાથ નથી બેટા. આ દુનિયામાં જો લોકો જન્મે કેટલી ખોડ ખાપણવાળા હોય છે. કોઈકનું મગજ હાવ નથી ચાલતું હોતું, કોઈકના હાથ પગ નથી ચાલતા હોતા, કોઈકને જન્મજાત કેટલી ખરાબ બીમારી હોય છે, આખી જિંદગી ભોગવતા હોય છે. અને તું તો મારા ઘરનો બહાદુર દીકરો છો, અમારું સંતાન છો. અને જો તું તમને બધાને કેવો પ્રેમ કરતો, તું હારો હતો ત્યારે બધાની કેટલી કાળજી લેતો. અને આ બસ થોડી નાની એવી બીમારીમાં તું હિંમત હારી બેઠો. અરે તું સિંહ જેવો છો. અને અંજુ તને યાદ છે તું નાનું હતો તે કેટલો પડીને વાગી નહોતો ને તોય તું બોલવા મળતો. ક્યારે હિંમત નથી હાર્યો. હા બેટા, તે છે ને શરીરને વજ્ર બનાવ્યું છે બેટા. આ તો કરમની કઠણાઈ કે તારે આવા થોડા દુઃખ ભોગવવા પડ્યા, પણ તું હિંમત ના હાર. અને આ દુનિયામાં છે ને જે માણસ હિંમત નથી હારતો ને એની સાથે જ ભગવાન હોય છે બેટા. એનું જ ભગવાન સાંભળે છે. આ જો જન્મે આંધળા હોય, જેણે દુનિયા ન જોઈ હોય,
તેમ છતાં આ દુનિયામાં એ જીવે છે, પોતાનું નામ અમર કરી જાય છે. પગે વિકલાંગ હોય એ ઓલિમ્પિકમાં એવોર્ડ લે છે, તીરંદાજ બને છે. અને દીકરા જેના હાથ નથી હોતા ને એ પણ તરવૈયાઓ બનીને સામે પાર જતા હોય છે. અને દીકરા, તારામાં તો આટલું બધું નોલેજ છે, તે તો મોટી કંપની સંભાળી છે, તું તારા શેઠનો વિશ્વાસુ માણસ છો, અને તું ઘણું બધું હજુ પણ કરી શકે છે. અત્યારે તો જો ટેકનોલોજી પણ કેટલી સરસ આવી ગઈ છે. કદાચ તારા હાથ તને સપોર્ટ ન કરે ને તો આપણે માણસ રાખી લઈશું. અને તું ઇંગ્લિશ બોલી શકે છે, અંગ્રેજીમાં સમજી શકે એવા સોફ્ટવેર આવી ગયા છે. બેટા, 2 પૈસા કમાઈશું આપણે, અને તારું જીવનમાં છે ને ફરી ખુશીઓ આવશે. આ તો દુનિયા છે બેટા, સ્વાર્થની દુનિયા છે. કપરા સમયમાં છે ને આપણે જ આપણો સાથ છોડી દેતા હોય છે, પણ આ દુનિયામાં મા બાપ જ એક એવા હોય છે કે જે પોતાના સંતાનનો ક્યારેય સાથ કોઈ પણ સંજોગોમાં નથી છોડતા. અમારું લોહી છો તું બેટા, અને આવી નબળી વાત હવે તારે ક્યારેય કરવાની નથી થતી બેટા, ક્યારેય નહીં. બાપુજી, હા તમે રડવાનું બંધ કરો, અને હું પણ નહીં રડું. હા મારા દીકરા, હવે હવે આ દુનિયાથી લડીશ. બસ હવે હું જીતીશ. ભલે મારા હાથ નથી કામ કરતા, પણ મારું મગજ તો કામ કરે છે ને, તો હું પાછો આગળ વધીશ. અને તમે જોજો, હું પહેલા જેટલા રૂપિયા કમાતો ને એનાથી કેટલાય ગણા રૂપિયા કમાઈશ. હવે તમને દુનિયામાં કંઈ જ નહીં ખૂટવાતો. હા મારા દીકરા, આજે ભલે હું હાથથી લાચાર છું, પણ મગજથી તો નહીં ને. બાકી બધું તો ભગવાનની દયાથી મારું મગજ સારું છે, મારા પગ સારા છે, તો હું પાછો કામ કરીશ, પાછો હું તમારો આધાર સ્તંભ બનીશ. જ્યારે તમે અત્યારે મારો સહારો છો ને, હું તમારો ગણપણનો સહારો બનીશ. હું હાર માનતો હતો, પણ હવે મને સમજાઈ ગયું છે કે મારા હાર માનવાના કારણે હું જો આ દુનિયા છોડીને જતો રહું તો પછી તમારો સહારો કોણ? અમારી એક પત્નીને જવાથી હું એટલો બધો નિરાશ થઈ ગયો, અને એ મારી હતી જ ક્યારે? જો હું એની પાછળ દુઃખી થાઉં છું. જો મારી હોત ને તો મને છોડીને ક્યારેય નહીં જાત, અને મારું જે હતું જ નહીં એની પાછળ હું દુઃખી નહીં થાઉં. અને હવે આજથી હું મારી જિંદગીની નવી શરૂઆત કરું છું, અને હું કાલે જ ઓફિસે જાઉં છું. હા બેટા, હું તને મૂકવા આવીશ, અને અમે બંને છીએ ને તારા બંને હાથ બનીને જીવનભર તારી સાથે રહીશું બેટા. અને કાંઈ તકલીફ નહીં પડવા દે બસ. હા મમ્મી, હા. અને સોરી, મને માફ કરજો કે મેં આવા વિચાર કર્યા. હું ભૂલી ગયો હતો કે મારા મા બાપ મારો સહારો જ છે. વાંધો નહીં, હવે મને સમજાઈ ગયું છે કે જિંદગીની ખરી હકીકત શું છે. હા, ખરી હકીકત તો એ જ છે કે જિંદગી સામે જેટલા લડશો ને એટલા તમે આગળ વધશો, હા મારા, તો તમે જીતશો. હા મારા દીકરા, બસ હવે આપણે લડવાનું છે, રડવાનું નહીં બેટા, રડવાનું નહીં. હા, હવે નહીં રડું બાપુ. હવે હું રડીશ નહીં.